કે લોકો એના ઉપર વર્ક કરે, દર્દીઓ એના ઉપર ખાસ વર્ક કરે. જો ન થાય તો પછી ઇટ વુડ બી અ બિગ બ્લાસ્ટ. જેમ કે લંગ કેન્સર વધવા માંડ્યા છે અને સ્મોકિંગ હવે ફિમેલમાં પણ વધવા ટ્રુ. માંડ્યું છે. તો આ એક સમાજમાં એવી ખરાબ ટેવ છે કે જે આઈ થિંક એની જાગૃતતા વધારે લાવવી જોઈએ. એ પણ જોવા મળે છે લોકોમાં કે એમ કે ભાઈ રેડિયેશન થેરાપી આપે તો વાળ છે તે ખરી જાય. એકચ્યુઅલી રેડિયેશન, પહેલાં તો વાળની વાત કરીએ તો રેડિયેશનમાં આખા શરીરના વાળ નથી. જેમ મેં કીધું એમ એ લોકલાઇઝ થેરાપી છે. મતલબ જ્યાં રેડિયેશન આપવામાં આવશે એનો એન્ટ્રી પોઈન્ટ જે ચામડીમાંથી જશે અને બીજી ચામડીમાંથી બહાર નીકળશે, એટલા ભાગની ચામડીના વાળ હંમેશા જશે. એ વાત સાચી છે. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ખ્યાલ છે કે રાજકોટ મિરરમાં દર વખતે નવા પોડકાસ્ટમાં કોઈ નવા વિષય સાથે અમે આપને સમક્ષ પ્રસ્તુત થતા હોય છે. ત્યારે આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરીશું તે છે કેન્સરમાં જે રેડિયેશન થેરેપી આપવામાં આવતી હોય તે કેટલી કારગર છે. ત્યારે આ મુદ્દે ખાસ સ્ટર્લિંગ હોસ્પિટલના રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર સૌરભ મારકણા આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે. સાહેબ, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. નમસ્કાર સર, કેન્સર શબ્દથી જ લોકો ડરી જાય અને એમાં પણ જ્યારે કેન્સરને લઈને વિવિધ થેરાપીઓની વાત આવે એટલે વધુ પડી ભાંગે. પણ અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ શું છે સર? વાસ્તવિક રીતે તો જોવા જઈએ તો કેન્સર એક સારી બીમારી તો નથી જ, કેમ કે હજુ પણ અસાધ્ય છે એવી માન્યતા સમાજમાં પ્રવર્તે છે. પણ હવે અર્લી ડાયગ્નોસિસ, જલ્દી એને જો પકડી પાડવામાં આવે તો એની થેરેપી, ટ્રીટમેન્ટ બધું જ શક્ય છે. અને પહેલાં 3 સ્ટેજ સુધી ઘણા અંશે એમને બચાવી શકાય છે, ક્યોર કરી શકાય છે. ટ્રુ. સર, આપ જે ફ્રેટર્નિટીમાં પ્રેક્ટિસ કરો છો સર, શું માનો છો કેન્સરને ક્યોર કરવા માટે હજુ પણ જે જટિલતા જોવા મળી રહી છે એને લઈને આપનું શું માનવું છે? જટિલતા, કેન્સર કેવા પ્રકારનું છે, શરીરના કયા ભાગમાં છે, એને કઈ ટ્રીટમેન્ટથી વહેલું અસરકારક ટ્રીટમેન્ટ સારવાર બનાવી શકાય, એ બધું ડૉક્ટર્સ પર પણ આધારિત છે. ઘણી વખત કેન્સરની બાયોલોજી સારી નથી હોતી, તો આપણી પાસે જેટલા હથિયારો છે એ બધા જ ઉપયોગ કરી દઈએ તો પણ ઘણી વખત સારું રિઝલ્ટ નથી આવતું. બરાબર. એટલે એક કેસથી ઘણી બધી નેગેટિવિટી સમાજમાં અને ડૉક્ટર્સ ફ્રેટર્નિટીમાં પણ ફેલાઈ જાય છે. સર, રેડિયેશન થેરેપીની વાત આપણે કરીએ તો જ્યારે કોઈ દર્દીને કહેવામાં આવે તબીબ દ્વારા કે રેડિયેશન થેરેપી આપવી પડશે કે એનો ઉપયોગ કરવો પડશે તો લોકોમાં ક્યાંક ને ક્યાંક ડર વ્યાપી જતો હોય છે કે ભાઈ હવે શું થશે એમ. પણ એક્ઝેક્ટલી ઇટ ઇઝ ટ્રુ કે ખરેખર આટલી આ જટિલ થેરેપી છે રેડિયેશન? રેડિયેશન જટિલ થેરાપી તો બિલકુલ નથી. જે લોકો રેડિયેશનને સમજી નથી શકતા, જે એ સાયન્સને જાણી નથી શકતા, એમના માટે એ જટિલ દેખાય છે, પણ એટલું જટિલ હોતું નથી. રેડિયેશન દરમિયાન કોઈ તકલીફ નથી થતી. તો જે સમાજમાં હાવ પ્રવર્તે છે અત્યારે કે રેડિયેશન આપશે એટલે ઘણી બધી જી. તકલીફ થશે, મારું સ્ટેજ શું છે, છેલ્લું હશે તો જ રેડિયેશન આપશે, ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે. પણ એટલી બધી પણ સાચી નથી. હા, અમુક અંશે સાચી પણ માન્યતા હોય છે. પણ રેડિયેશન તકલીફવાળી સારવાર છે એ તો સામાન્ય તદ્દન ખોટું છે. સર, બિંગ અ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, સર, શું મિથ આપ હરમેશ જોતા હો છો કે જ્યારે આપ સમક્ષ કોઈ દર્દી આવતું હોય કે ટ્રીટમેન્ટ માટે આવતું હોય, કન્સલ્ટેશન માટે આવતું હોય કે એમના મગજમાં ક્યાંક ને કેવા પ્રશ્ન આવતા હોય કે જેનાથી આપને લાગતું હોય કે ના, ધીસ ઇઝ અ બિગ મિથ એમ એન્ડ ઇટ્સ અ રેડ ફ્લેગ? પહેલાં તો જ્યારે રેડિયેશનનું કહેવામાં આવે એટલે લોકો ડરી જતા હોય છે કે આ છેલ્લું સ્ટેજ છે એટલે જ તમે રેડિયેશન આપો છો. બીજું, રેડિયેશન તો ભાષા વાપરી જ ના શકાય, એમને શેક કહીને કેવું પડે. એમને કહેવો તો જ એ સમજે. એટલે શેક સામાન્ય રીતે કાં તો ગરમ હોય કાં ઠંડો હોય. પણ અમે અમારી જ્યારે ઓપીડીમાં પેશન્ટ સાથે વાત કરતા હોય છે ત્યારે પહેલી વસ્તુ એ જ કહેતા હોય કે રેડિયેશન દરમિયાન તમને ગરમ, ઠંડુ, દુખાવો, બળતરા એવો કોઈ પણ અહેસાસ થતો નથી. ઓકે. સર, રેડિયેશન થેરાપી જ્યારે આપણે આપતા હોય કોઈ દર્દીને સર, તો એ કઈ રીતે વર્ક કરે એક્ઝેક્ટલી? સો રેડિયેશન થેરાપી એક પ્રકારના એક્સરેઝ છે. જેમ આપણા બધા જ જેમને પણ બોડી ચેકઅપ કરાવેલું છે એમાં ચેસ્ટ એક્સરે એટલે કે છાતીનો એક ફોટો પાડે છે,
એ બધાએ જ ફોટો પડાવેલો છે. હમ. તો એ શું છે? એક્સરેઝ છે જે શરીરની આરપાર જાય છે. છાતીના આ ભાગથી જાય તો પાછળથી નીકળી જાય. Yes. પાછળ એક ફિલ્મ હોય જે આપણા શરીરની અંદરના ભાગની ઇન્ફોર્મેશન આપે. તો આ જ એક્સરેઝને અત્યંત શક્તિશાળી બનાવી અને બહુ જ નાના ભાગમાં જો પ્રતાડિત કરવામાં આવે ને તો એના કોષોને નુકસાન થાય છે. કઈ રીતે? એક તો ડાયરેક્ટ નુકસાન થાય છે. જેટલા પણ કોષો એના રસ્તામાં આવે છે એ બધા જના ડીએનએ તૂટી જાય છે. ઓકે. હવે તૂટેલા ડીએનએ એ ફરીથી રિપેર તો થઈ શકે, પણ એક ફક્ત સારા કોષની પેશીઓના છે. જે ખરાબ કોષો છે, મતલબ કે કેન્સરના કોષો છે, એ પહેલેથી જ ભાંગેલા તૂટેલા ડીએનએ હોય છે. જો એને રેડિયેશન આપવામાં આવે તો એ ડીએનએ પાછા બની શકતા નથી, રિપેર નથી થઈ શકતા. હવે ડીએનએ છે એ કોષનો એક સોફ્ટવેર જ છે. એના વગર કોષ એનું કામ નથી કરી શકવાનું. બરોબર. તો ડીએનએ તૂટી જશે તો કોષ પણ મરી જશે સમય આવે. એટલે આ રીતે રેડિયેશન કામ કરે છે. સર, રેડિયેશન અને કીમો વચ્ચે જો આપણે ડિફરન્સ આપણે કહીએ સર, તો આ બંને થેરેપીમાં શું ડિફરન્સ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કહીને ઇફેક્ટિવ થેરેપી કહી સર? એકચ્યુઅલી આ સવાલમાં ઘણી બધી કોમ્પ્લેક્સિટી છે. એકચ્યુઅલી કીમોથેરાપી છે એ સિસ્ટેમિક થેરાપી છે, મતલબ કે આખા શરીરમાં એ જાય છે. જ્યારે તમે એક ઇન્જેક્શન આપો કે ગોળી ખાઓ છો, તો ગોળી ખાઓ છો એનું પાચન થાય છે, એ શરીરના લોહીમાં ભળે છે, લોહી બધે જ જાય છે. એટલે કીમોથેરાપી પણ જો એ લોહીમાં ભળી જાય તો એ બધે જ જાય છે. અને કીમોથેરાપી જ્યાં જ્યાં પણ કેન્સરના કોષોનો ભાગ કે પેશીઓ હશે એને નુકસાન પહોંચાડશે. તો આ એક સિસ્ટેમિક થેરાપી છે. રેડિયેશન થેરાપી લોકલ છે. જેમ આપણે સર્જરી કરીએ તો શરીરના જે ભાગમાં સર્જરી કરીએ એટલામાં જ એની અસર દેખાય. હું મોઢાની સર્જરી કરું તો એની અસર પેટમાં નથી દેખાવાની. પણ કીમોની અસર એવી છે કે મોઢાનું કેન્સર હોવા છતાં પણ એની અસર વાળમાં કે વજન ઘટવામાં કે પછી નખ કાળા પડવા, જમીનમાં તળિયામાં બળતરા થવી, આ બધી અસર થતી હોય છે. એટલે કે એ આખા શરીરને નુકસાન પહોંચાડે છે. પણ સાથે સાથે કેન્સરના કોષોને મારે પણ છે. એટલે હવે આ બેની જો ડિફરન્સની વાત કરીએ તો એ વૈજ્ઞાનિક રીતે ટોટલી ડિફરન્ટ છે. પણ અલગ અલગ પ્રકારના કેન્સરમાં અલગ અલગ થેરાપીની મહત્વતા છે. એટલે એમાં ક્યારેક કીમોથેરાપીથી જ થતું હોય છે, ક્યારેક રેડિયેશન કીમો બંને સાથે, અને ઘણા કેસમાં ફક્ત રેડિયેશનથી જ બીમારી મટી જતી હોય છે. ઓકે સર, એવું સ્પેસિફાઈ ખરું કે માની લો કોઈ કેન્સર પેશન્ટ છે અને જેને રેડિયેશન થેરેપી આપવામાં આવતી હોય તો એ કયા સ્ટેજના કેન્સરમાં આપવામાં આવે? ફર્સ્ટ સ્ટેજમાં, સેકન્ડ સ્ટેજમાં કે ક્યારે? રેડિયેશનની વાત કરીએ તો એકચ્યુઅલી તો બધા જ સ્ટેજમાં આપવામાં. તો પહેલું, બીજું, ત્રીજું સ્ટેજ છે તો આપણા સૌરાષ્ટ્ર રિજનમાં મોઢાના કેન્સર વધારે છે, કેમ કે પાન, માવા, ફાકી, મસાલા એ બધું વધારે ખવાય. બિલકુલ. તો એમની જો વાત કરીએ તો પહેલા, બીજા, ત્રીજા સ્ટેજમાં રેડિયેશનનું ખાસું એવું મહત્ત્વ છે. ચોથું સ્ટેજ પહેલાં તો કોને કહેવાય કે એક જગ્યાએથી ટોટલી બીજી જગ્યાએ દૂર, મતલબ કે ગાલમાં જો કેન્સર હોય તો એ છાતીમાં પ્રવેશી ગયું હોય, લીવરમાં પ્રવેશી ગયું હોય, હાડકામાં પ્રવેશી ગયું હોય. તો એવા કેસમાં એવી જગ્યા કે જ્યાં દુખાવો થતો હોય, હાડકું ભાંગવાની શક્યતા હોય, તો એવા કેસમાં નાના એવા હળવા રેડિયેશન જો આપવામાં આવે તો ત્યાં દુખાવો અથવા તો હાડકું ભાંગવાની શક્યતા છે ને ઘટાડી શકાય. તો ચોથા સ્ટેજમાં પણ રેડિયેશનની જરૂર તો હોય છે, પણ એને પેલિએટિવ ઇન્ટેન્ટ, એટલે કે મટાડવાના હેતુથી નહીં, પરંતુ ફક્ત સપોર્ટ કરવા માટેના હેતુથી આપવામાં આવે છે. સર, કોઈ પણ થેરપી જ્યારે આપવામાં આવતી હોય, વાત સાચી છે કે દર્દીને બચાવવા માટે કે એને સ્થિર કરવા માટે અપાતી હોય, પણ સર એના કોન્સની વાત કરીએ તો સર એના કોન્સ ક્યાં ક્યાં સર? માની લો કે એની સાઈડ ઇફેક્ટ્સ શું આવી શકે સર? સાઈડ ઇફેક્ટ જે ભાગમાં આપવામાં આવે રેડિયેશન શરીરના એ પ્રમાણે હોય છે. હવે માની લો કે હું અન્નનળીની વાત કરું જી, તો અન્નનળીની આજુબાજુ એવા અંગો છે, ફેફસા, હૃદય, શ્વાસનળી, કે હૃદયથી ઉપર મગજમાં અને મગજથી હૃદય તરફ આવતી જે લોહીના નળીઓ છે, કરોડરજ્જુ છે, આ બધી અંગિકાઓ એવી શરીરનો એવો ભાગ છે કે જેના વગર આપણે રહી ના શકીએ. તો એને ઓછામાં ઓછો ડોઝ મળે એવી ટેકનિકો તો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ ઝીરો સાઈડ ઇફેક્ટ વગર એ કામ થતું નથી. ઝીરો સાઈડ ઇફેક્ટથી એ કામ નથી થતું. એટલે સાઈડ ઇફેક્ટ તો આવશે જ. તો અન્નનળીના કેન્સરમાં જો રેડિયેશન આપવામાં આવે તો સોજો,
દુખાવો, બળતરા, ચામડી કાળી પડવી, ઉબકા ઉલટી થવા, આવી બધી સાઈડ ઇફેક્ટ આવે. પણ ત્યારે જ આપણે એ જ રેડિયેશનને જો મોઢાના કેન્સરના, ગાલના કેન્સરમાં જો આપવામાં આવે તો અગેન ચામડી તો કાળી પડશે જ, પણ સ્વાદ પણ જશે, કેમ કે થોડું રેડિયેશન જીભમાં પણ જશે, થોડું રેડિયેશન લાળ ગ્રંથિમાં પણ જશે, જેને કારણે લાળ ગ્રંથિમાં જે પાણીનો ભાગ છે એ ઉડી જશે અને બહુ ચીકણું પ્રવાહી બહાર આવશે, જે ના તો શરીરની બહાર થૂકી શકાય છે, ના તો એને સરખી રીતે ગળી શકાય છે. એટલે જ રેડિયેશનના બધા જ દર્દીઓને કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે. તો ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ તો છે જ. સાઈડ ઇફેક્ટ વગર રેડિયેશન પોસિબલ નથી. હા, નવી ટેકનોલોજીથી એને ઓછી કરી શકાય છે. સર, મારો એ જ પ્રશ્ન છે. એક મિથ એ પણ જોવા મળે છે લોકોમાં કે એમ કે ભાઈ રેડિયેશન થેરાપી આપે તો વાળ છે તે ખરી જાય. પછી એવી પણ મિથ છે કે ભાઈ રેડિયેશન થેરાપી આપ્યા બાદ રેડિયો એક્ટિવ એનામાં જે ઇમ્પલ્સીસ હોય એ બધાય વધી જતા હોય અને એ લોકોને ફેમિલીથી દૂર રાખવામાં આવતા હોય. ખરેખર આ વાત સર સાચી ખરી? ખોટી છે. એકચ્યુઅલી રેડિયેશન, પહેલાં તો વાળની વાત કરીએ તો રેડિયેશનમાં આખા શરીરના વાળ નથી જતા. જેમ મેં કીધું એમ, એ લોકલાઇઝ થેરાપી છે. મતલબ જ્યાં રેડિયેશન આપવામાં આવશે એનો એન્ટ્રી પોઈન્ટ જે ચામડીમાંથી જશે અને બીજી ચામડીમાંથી બહાર નીકળી જશે, તો એટલા ભાગની ચામડીના વાળ હંમેશા જશે. એ વાત સાચી છે. પરંતુ હું ગાલમાં રેડિયેશન આપીશ અને માથાના વાળ ખરી જશે તો એ વાત ખોટી છે. ઓકે. બીજો પ્રશ્ન એવો છે કે શું ફેમિલીને રેડિયેશનથી રિસ્ક છે કે નહીં? તો આવા કેસમાં ફેમિલીને ઝીરો રિસ્ક છે. કેમ કે મેં કીધું એમ, શરીરની આરપાર રેડિયેશન જાય છે. એ એક બાજુથી પ્રવેશે છે અને એક્ઝિટ લઈ લે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનું રેડિયેશન સ્થાયી રહેતું નથી. એટલે કે હોસ્પિટલમાંથી પછી રેડિયેશન લઈને ઘરે જાય તો એમના ઘરના સગા સંબંધીઓને કે નાના બાળકોને એની પાસે રમાડવાથી એને કોઈ રેડિયેશનથી ખતરો છે, એ વાત ખોટી છે. સર, માની લઈએ કે પહેલાંના સમયમાં જ્યારે રેડિયેશન થેરાપી આપવામાં આવતી ને અત્યારે આપવામાં આવે છે, તમે જ કહ્યું કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવી ગયું છે. સાહેબ, ત્યારે જે કોમ્પ્લેક્શન્સ હતા હવે પણ કોમ્પ્લેક્શન્સ રહેવાના છે. તો સર, હવેના કોમ્પ્લેક્શન્સ શું કે જેનાથી ડૉક્ટરોએ પણ સજાગ થવાની ખાસ જરૂરિયાત છે? કારણ કે આ જે વસ્તુથી આપણે ડીલ કરી છે ઇટ્સ એન કોમ્પ્લેક્સ થિંગ. શું માનો છો આપ? પહેલાંની રેડિયેશન ટેકનિક હતી એ આપણે એકચ્યુઅલી કુદરતી રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કરતા હતા. જેમ કે કોબાલ્ટ-60. કોબાલ્ટની સામાન્ય ધાતુઓને અમુક રેડિયો એક્ટિવ ઉર્જાથી પ્રતાડન કરવામાં આવે અને એને રેડિયો એક્ટિવ બનાવવામાં આવે, જે પછી ડીકે થઈ અને એ રેડિયેશનને આપણે બહાર કાઢી, મશીનની બહાર કાઢી અને શરીર ઉપર ડિરેક્ટ કરવામાં આવે. પણ હવેની જે ટેકનોલોજી છે, સ્વિચ ઓન સ્વિચ ઓફ. સ્વિચ ઓફ કરી એટલે રેડિયેશન બંધ. ત્યાં તમે મશીનની પાસે પણ ઊભા રહ્યો તો રેડિયેશન તમને લાગવાનો ખતરો નથી. જ્યારે પહેલાંની ટેકનિકમાં કોબાલ્ટથી હંમેશા થોડું રેડિયેશન લીક થતું જ હોય છે. હવે આ સમય દર 10 વર્ષે નવી નવી ટેકનોલોજીઝ આવે છે અને અત્યારે જે લિનિયર એક્સલરેટરની મદદથી આપણે રેડિયેશન આપીએ છીએ એમાં સાઈડ ઇફેક્ટ તો બહુ ઓછી છે. બીજો કે જે મેડિકલ પ્રોફેશનલ્સ છે એમને પણ રેડિયેશનથી ખતરો ઓછો જ છે. પેશન્ટને છે, પેશન્ટ મેં કીધું એમ સાઈડ ઇફેક્ટ વગર ટ્રીટમેન્ટ શક્ય નથી, પણ આપણે એમાં એઝ લો એઝ પોસિબલ, જે અલારા પ્રિન્સિપલ હોય છે રેડિયેશનમાં, અમે બધા એને ફોલો કરીએ છીએ કે જેટલું ઓછું રેડિયેશન મળે એટલું સારું છે. ઘણા ઓછા કેસમાં એવું પણ જોવા મળે છે કે રેડિયેશન એક જગ્યાએ આપ્યું હોય અને એને જ કારણે કેન્સરનો ઉદ્ભવ થયો હોય વર્ષો પછી. ઓકે. રાઈટ. તો એ પણ પોસિબલ છે, કેમ કે આપણે હિરોશીમા નાગાસાકીનું એક્ઝામ્પલ જોયું જ છે કે રેડિયેશનથી આ બધી વસ્તુ થાય છે. પણ અત્યારે આપણે કેન્સરની સારવાર માટે જોઈશું. સર, આ તમે જે કહ્યું કે જે એટમ બોમ્બ જે હિરોશીમા નાગાસાકી ઉપર થયા સર, એ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સને, એ રેડિયેશન અને આ રેડિયેશન થેરાપી, ઇટ ઇઝ અ ટોટલી અ ડિફરન્ટ થિંગ કે શું, કે તમે ક્યાંક ને ક્યાંક એને કોરિલેટ કરી શકો? કોરિલેટ તો કરી શકાય, પણ રેડિયેશનના પ્રકાર અલગ અલગ હોય. એમ પાર્ટિકલ એક્સરેઝ હોય, પાર્ટિકલ રેઝ હોય. જેમ એક્સરેઝ છે ફોટોનના સ્વરૂપમાં હોય કે ગામા રેઝના સ્વરૂપમાં હોય, તો એ બધાની અલગ અલગ ફિઝિકલ પ્રોપર્ટી છે. પણ એટમ બોમ્બના કેસમાં કેવું થયું હતું કે એ બોમ્બ ફૂટવાથી પછી જે રેડિયો એક્ટિવ ઉર્જા બહાર નીકળી એને હવાને પણ આયોનાઇઝ કરી અને એ હવામાં પણ રેડિયેશન લાંબા સમય સુધી રહ્યું. એટલે માણસને એક્સપોઝર છે એ બહુ લાંબા ટાઈમ સુધી રહ્યું. એના ડીએનએ સતત તૂટતા રહ્યા અને રિપેર થતા રહ્યા. કોઈ ડીએનએ
તૂટ્યા પણ રિપેર ના થયા એ પછીની જનરેશનને નડ્યા. એટલે આ બધું જે રેડિયેશન છે એ કેટલા સમય સુધી તમે સહન કરો છો એના પર પણ આધારિત છે. ડૉક્ટર સાહેબ, હવે ખાસ આપના ઉપર એક ક્વેશ્ચન કરવાનું મન થાય કે મેડિકલ ફિલ્ડ ઇઝ અ વાસ્ટ ફ્રેટર્નિટી, ઘણી બધી બ્રાન્ચીસ છે. ડૉક્ટર સૌરભે શું કામ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે જ આગળ વધવાનું પસંદ કર્યું છે? MBBS કર્યું પછી ઓછામાં ઓછું 19 થી 20 સ્પેશિયાલિટી સામે હતી. રેડિયેશનનો કોઈ પ્લાન નહોતો. પહેલી વસ્તુ કે ના તો કેન્સરના ડૉક્ટર થવાનો પ્લાન હતો, પણ જ્યારે ઓપ્શન્સ, કેમ કે કોમ્પિટિશન એટલું હોય તો આપણી સામે કયો ઓપ્શન છે એમાં બેસ્ટ શું છે એ જ સિલેક્ટ કરવાનો રહ્યો. પણ હું તમને એ કહીશ કે હું રેડિયેશન અને કેન્સર પ્રત્યે સિરિયસલી વિચારતો ક્યારે થયો. ઓકે, પ્લીઝ. કે જ્યારે મેં રેડિયેશન લઈ તો લીધું હતું, પહેલો દિવસ હતો, બીજો દિવસ થોડું ઘણું સમજાયું, થોડું ખ્યાલ હતો કે આ પેશન્ટ આ પ્રકારના હોય, પણ એમની સાથે કઈ રીતે વાત કરવી એ ખ્યાલ નહોતો. તો ડે 1 જ્યારે મારા ગાઈડ હતા એ થોડા બિઝી હતા, એક પેશન્ટ VIP હતા. હું એકચ્યુઅલી મારી પ્રેક્ટિસ મુંબઈમાં થઈ છે, તો ત્યાં ઘણા બધા સેલિબ્રિટીઝ પણ આવતા. તો એક વન ઓફ ધ સેલિબ્રિટીઝ સાથે એ બિઝી હતા, એટલે એમણે કીધું કે જે રેસિડેન્ટ હોય એમની પાસે બતાવી દો. મારી સામે હતા પેશન્ટ. એક તો મરાઠી મને આવડતી નહોતી, ટ્રાન્સલેટર પણ સાથે રાખ્યા હતા, પણ એમના ક્વેશ્ચન એટલા બધા વધારે હતા, એ પેશન્ટ એટલા બધા ડરી ગયા હતા કે હવે એ જીવશે કે નહીં એના ઉપર એમણે પ્રશ્ન કરવાના ચાલુ કરી દીધા, જેનો મારી પાસે કોઈ જ જવાબ નહોતો. એ દિવસે મેં જેમ તેમ કરીને સમજાવી તો દીધું. પછી બીજા દિવસે હું ઘણું બધું વાંચીને ગયો. મારી પાસે જેટલા સિલેબસમાં જે કંઈ પણ જેટલી બુક્સ હતી બધું વાંચીને ગયો અને ભાંગ્યો તૂટ્યો જેટલો આવડ્યો એટલો જવાબ આપ્યો. પણ કોઇન્સિડન્ટલી એ પેશન્ટ પછી અમારા ગાઈડને પણ મળ્યા, એમની સારવાર હેઠળ એમને બધું સારું પણ થઈ ગયું. પણ એ જે એમનો ગ્રેટિટ્યૂડ હતો એ હંમેશા મને એક્સપ્રેસ કરતા હતા કે તમારી પાસે અમે પહેલાં મળ્યા હતા, અને હું પણ એના કારણે સિરિયસ થઈ ગયો કે ના, આ પેશન્ટને મેં તો જે હતું એ કહી દીધું, પણ એમની સારવાર સરસ રીતે સમયસર પૂરી થયા પછી એમને સારું પણ થઈ ગયું. તો હું જે કાંઈ પણ આ જિંદગીમાં રેડિયેશન વિષય ઉપર કાંઈ પણ કરવાનો છું એનાથી સમાજને અને પેશન્ટને ફાયદો તો થાય છે. તો એનાથી કોન્ફિડન્સ વધતો ગયો અને 3 વર્ષ એ પ્રેક્ટિસ કરી અને 5 વર્ષથી પ્રેક્ટિસ ઇન્ડિપેન્ડન્ટલી પણ કરું છું. સર, જ્યારે કોઈ ડૉક્ટર સતત એમની ફ્રેટર્નિટીની જે પ્રોસિજરમાં જ્યારે વ્યસ્ત હોય, ધારો કે મેં આપને કહ્યું કે યુ આર વર્કિંગ એઝ એન રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, તો આપે ઘણી ખરી પ્રોસિજર આપે પર ડે કરવી પડતી હોય સાહેબ. એ સમયગાળા દરમિયાન કે તમારે જીવ બચાવવાનો છે, લોકોને સ્વસ્થ બનાવવાના છે, સાથોસાથ તમારે તમારું બેલેન્સ પણ જાળવી રાખવાનું છે, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ તમામ બેલેન્સ તમારે કરવાનું છે સાહેબ. તો આ બધાયનો સમન્વય આપ કઈ રીતે કરો? દેટ ઇઝ અ બિગ થિંગ. અઘરું છે, કેમ કે પહેલાં એક તો કેન્સર વધતું જાય છે. યસ. પહેલાં ઇનિશિયલી જ્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે મારા ફેમિલીમાં કોઈને પણ કેન્સર હતું નહીં. તો જ્યારે આપણે કોવિડનું એક્ઝામ્પલ લઈએ તો શરૂઆતમાં કોવિડ આવ્યો તો આપણે દૂર કોઈને થયો હોય ને કોઈની ડેથ થઈ હોય, સિરિયસ ઇન્જરી થઈ હોય એવું આપણે જોયું પણ નહોતું. જોયું નહોતું. યસ. પછી ધીમે ધીમે આપણા ફેમિલીમાં પણ આવતું ગયું, અચ્છા આમને પણ કોવિડ થયો છે અને સિરિયસ છે. તો હવે કેન્સર અમે એ રીતે જોઈએ છીએ કે પહેલાં કોઈને નહોતું અને હવે અચાનક ફેમિલીમાં 2-3 કેસ આવવા માંડ્યા, સલાહો લેવા માંડી, અને આટલું બધું નોલેજ હોવા છતાં પણ જ્યારે આપણા ફેમિલી મેમ્બરને સલાહ આપવી હોય ને તો એ એટલું જ અઘરું છે જાણે પહેલો દિવસ. કે એ મેનેજ કરવું અઘરું જ છે, કેમ કે પેશન્ટને તમે સલાહ આપીને નીકળી તો જાઓ છો, પછી એ પેશન્ટને સારું થશે કે નહીં એ હજુ એટલું સાયન્સ આગળ નથી વધ્યું. સાયન્સ પણ તમારો સાથ એક જગ્યાએ છોડી દે છે. એટલે ફરજિયાત આપણે ભગવાનની મરજી ઉપર ચાલવું પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક ચિંતા તો રહે છે, પણ એ મેનેજ આઈ થિંક ઉંમર સાથે થશે. હજુ ઘણું બધું એક્સપિરિયન્સ કરવાનું બાકી છે. પણ સર, આજના જ સાંપ્રત સમયની વાત કરીએ તો હાવ યુ કહેવાય ને કે તમે કઈ રીતે પોતાની જાતને આમ મેનેજ કરી લો છો સર? વોટ્સ આર યુ હોબીઝ? કે તમને એમ ખબર છે કે ભાઈ ટુડે ઇઝ માય હેક્ટિક ડે, અને માની લો કોઈ એવા પણ કેસીસ આવી ગયા હોય કે તમે અપેક્ષા પણ ન રાખી હોય, બરોબર, ત્યારે પોતાની જાતને કંટ્રોલ રાખવી
દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક. તો એ કઈ રીતે આપ મેનેજ કરો છો? એ જ મેં કીધું એ મુશ્કેલ તો છે જ, પણ હા, ભગવાનની મરજીથી ઘણી બધી હોબીઝ તો છે. નાનું બાળક છે તો એમની સાથે રમી લઉં છું અને જિંદગી ખુશ ચાલે છે. પણ હા, જેમ તમે કીધું એમ કે પેશન્ટની જિંદગી સાથે વધારે સારી રીતે સારવાર થાય અને સારું રિઝલ્ટ આવે, એનું તો સતત મગજમાં ચાલતું જ હોય છે. અને આઈ થિંક એ ટાઈમ લેશે, ઉંમર પણ લેશે એ સેટલ થવા માટે, બટ ઇટ્સ ડિફિકલ્ટ. Sir, being a radiation oncologist, what are the challenges you are facing in these days, sir? સારવાર તો અત્યારે સારી જ થાય છે, દિવસે દિવસે એના અર્લી ડિટેક્શન થતા જાય છે, તો આપણી પાસે રિઝલ્ટ પણ સારું આવતું જાય છે, એનો પ્રશ્ન નથી. પણ કહેવાય ને કે આપણે એક જગ્યાએ પહોંચ્યા પછી ત્યાંથી બીજું પગથિયું બહુ નજીક દેખાતું હોય, એટલે એટલા બધા રિસર્ચ હવે થાય છે. ખાસ કરીને હવે રેડિયેશનમાં જોવા જાય તો SRS, SBRT, ઘણી બધી ટેકનિક્સ છે, સાયબર નાઇફ છે, પ્રોટોન થેરાપી હવે આવે છે, ઇન્ડિયામાં ઘણી જગ્યાએ આવી ગઈ છે. તો એમાં પણ ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. અને કિમોથેરાપી માં પણ હવે ઘણા બધા મોડિફિકેશન્સ આવ્યા છે, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, ઘણી બધી થેરાપીઝ આવી છે. એટલે આ બધાના સમન્વયથી જો જોવા જઈએ તો ટ્રીટમેન્ટ હવે એની ક્વોલિટી વધતી ગઈ છે. સર, પહેલાંની સમયની વાત કરીએ, આજથી 5 વર્ષ પહેલાં, ત્યારે જે કેસીસ આવતા અને અત્યારે જે કેસીસ આવે છે એમાં કેટલો તફાવત આવ્યો છે? આંકડા વધ્યા છે કે કેમ? અને જો વધ્યા છે તો વોટ આર ધી અપકમિંગ 5 years, હાઉ વુડ બી? શું કહે છે? નહીં, આંકડા તો વધે છે. એના બે કારણ હોઈ શકે. એક તો ભારતની વસ્તી પણ વધે છે અને શહેરીકરણ પણ વધે છે. તો જોવા જઈએ તો આપણે બે પ્રકારના કેન્સર હોય. એક તો આનુવંશિક, આપણે જે જીનમાં પહેલેથી જ હોય, બાળકોને જ થઈ જતા હોય, અને એક સમય જતાં આપણું જીવન જેમ જેમ વીતવા માંડે એમ જીનેટિક્સ ચેન્જીસ આવે છે, એમાં આબોહવા, પર્યાવરણનો પણ ક્યાંક ને ક્યાંક રોલ હોય છે. એટલે કેન્સરના કેસીસ તો વધે જ છે, પણ સામે બીજું એક પોઝિટિવ પોઈન્ટ એ પણ છે કે એ વધવાનું કારણનો એક ભાગ એવો પણ છે કે અર્લી ડિટેક્શન. હવે લોકો જાગૃત થતા ગયા છે કે મને કેન્સર તો નથી, એ જોવા માટે સ્ક્રીનિંગ કરાવે છે, બોડી ચેકઅપ કરાવે છે, અને એમાં કંઈક નીકળે છે તો પહેલાં સ્ટેજનું, શરૂઆતના સ્ટેજનું કેન્સર હોય અને એ જ આપણે કાઢી નાખીએ તો એ સંપૂર્ણપણે ક્યોર પણ થઈ જાય છે. તો એક સારું પાસું પણ છે. સર, કોઈ દર્દીને જ્યારે આપણે રેડિયેશન થેરેપી આપી દીધી હોય પછી એને શું તકેદારી રાખવાની જરૂરિયાત છે? કેમ કે એમની લાઈફસ્ટાઈલમાં કઈ રીતના ચેન્જીસ કરવાની જરૂરિયાત છે? કયા પ્રકારની ફૂડ હેબિટ્સ એને એડેપ્ટ કરવાની જરૂરિયાત છે કે જેથી ભવિષ્યમાં એ કેન્સર ન થાય કે કેન્સરથી બચી શકે? ફૂડ હેબિટમાં જોવા જઈએ તો સારો અને પૌષ્ટિક ખોરાક એની કોઈ વ્યાખ્યા તો નથી, પણ આપણા બધા જ લોકોને ખબર જ છે કે જે તીખું તળેલું અને પેકેટ ફૂડ, એ બધી જે ખોરાકની આઇટમ છે એ ખરાબ છે અને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. સાબિત નથી થયું કંઈ પણ અમે જનરલી દર્દીઓને ના પાડીએ છીએ કે પ્રોસેસ્ડ ફૂડ કે બહારનું ખાવાનું થોડું ઓછું કરવાનું, જેનાથી ઇન્ફેક્શન પણ જલ્દી થઈ જાય છે. કેન્સરના પેશન્ટ્સમાં ઓલરેડી જે ઇમ્યુનિટી છે એ લો હોય છે, બરાબર. તો આવા ફૂડ ખાવાથી એમને ક્યાંક ને ક્યાંક એક નહીં તો બીજી રીતે નુકસાન તો થતું જ હોય છે. અને ફૂડ હેબિટમાં બીજું આવે છે તમાકુનું સેવન કરવાવાળા બધાને કેન્સર નથી થતું, પણ એકવાર થઈ ગયું તો એનો મતલબ સાફ છે કે એમનું જેનેટિક્સ, એમની તાસીર એ તમાકુને સહન નથી કરી શકતી. ઘણા બધા કેન્સરના દર્દીઓ તમાકુ કેન્સર થયા પછી પણ નથી છોડી શકતા, તો એમને એ છોડવાની જરૂર છે અને આ રીતે થોડું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. સર, એ જ પ્રશ્ન મને થાય છે કે ઘણા ખરા કિસ્સાઓ એવા છે, અમે પણ સાંભળતા હોય કે ઘણા ખરા લોકો એવું કહેતા હોય કે જે તમાકુનું સેવન કરે કે ભાઈ આ તમાકુ ખાય છે, આને કોઈ દિવસ કેન્સર થયું નથી તો મને નહીં થાય. કોક એવા પણ છે કે જે કેન્સરમાંથી બહાર આવ્યા છે, ક્યોર થઈ ચૂક્યા છે, પછી પાછું એક ટોબેકોનું સેવન કરતા હોય છે, સ્મોક કરતા હોય છે, સાહેબ. તો આ જે મેન્ટાલિટી જે સૌરાષ્ટ્ર અને સ્પેશિયલી રાજકોટના લોકોમાં જોવા મળે છે, સાહેબ, આને આપ કઈ રીતે કહેશો ખાસ? જ્યારે દર્દી આવું પ્રશ્ન પૂછે છે ને ત્યારે હું એમને જ કહું છું કે જે આપણા સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સર, ગળાના કેન્સર આટલા બધા વધી ગયા છે ને, તો એમાં અમે એક હિસ્ટ્રી પૂછીએ કે શું તમે તમાકુનું સેવન કે સ્મોકિંગ કરતા હતા? તો તમે જેટલા તમાકુના સેવન કરતા હોય એમને પૂછો તો બધાને કેન્સર નથી, પણ જેમને કેન્સર છે
એમને જો પૂછશો તો 99.99% લોકોએ આ હિસ્ટ્રી આપી જ હશે કે અમે તમાકુ ખાતા હતા. તો આ રીતે તમે સાબિત કરી શકો કે તમાકુ ખાવાથી કેન્સર તો થાય જ છે. તમાકુનો કોઈ ઓપ્શન નથી કે ઓછું ખાવાથી, વધારે ખાવાથી કે બીજા કોઈ સ્ત્રોતથી કેન્સર નહીં થાય. એ વસ્તુ તદ્દન ખોટી છે. હા, બીજો પ્રશ્ન એ થાય કે આમને કેમ ના થયું? તો એ જેનેટિક્સ છે, એમની તાસીર છે. ઘણાના જીન્સ પહેલેથી થોડા તૂટેલા હોય અને નિકોટિન, ટોબેકો આનું વ્યસન હોય તો એ વધારે તૂટેલા જીનને વધારે નુકસાન પહોંચાડી શકે અને વધારે મ્યુટેશન થવાની સંભાવના હોય. મ્યુટેટેડ જીન છે એ એક ખરાબ સોફ્ટવેર છે, વાયરસવાળો સોફ્ટવેર છે, જેના કારણે આપણું કમ્પ્યુટર કે આપણી સિસ્ટમ ચાલી ના શકે. હવે કેન્સરના કોષો એકચ્યુઅલી એવા છે કે જેમનું જેનેટિક બંધારણ છે એ મ્યુટેટેડ હોય છે, આકાર વગરનું હોય છે, કે જે એમનું સ્ટ્રક્ચર હોવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ખરાબી આવે છે. એટલે એ કોષોને જે ઓર્ડર આપવાવાળો સોફ્ટવેર છે એ હવે કામ નથી કરતો. એટલે એ કોષ તો હોય છે પણ એમને શું કરવું એ ખ્યાલ નથી. હવે તમે વિચારો કે આપણા જ ઘરમાં 4 સભ્યો હોય ને 3 સભ્યો બીજા આવી જાય જે કાંઈ કામ નથી કરતા, ખોરાક પૂરો લે છે, સમય પૂરો લે છે, પણ કંઈ કામ નથી કરતા, પ્રોડક્ટિવ નથી, તો તમારું બર્ડન વધારે ને વધારે વધી જશે. તમે જે ખોરાક લો છો એ પણ એ ભાગ પડાવશે. તો સેમ વસ્તુ છે કે આપણે જે કાંઈ પણ ન્યુટ્રિયન્ટ્સ લઈએ છીએ એમાં એમને પણ વધારે જાય છે અને એની ઉંમર પણ બાકીના કોષો કરતાં વધારે હોય છે. કામ તો કાંઈ નથી હોતું અને એ બીજી રીતે ફેલાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે જેમ જેમ ફેલાવા માંડે એમ ફેફસા, લીવર, મગજ આ બધા અગત્યના અંગો છે જેના વગર આપણે જીવી ના શકીએ, એને ખરાબ કરે એટલે પછી ધીમે ધીમે આયુષ્ય ઘટવાના ચાન્સીસ વધે છે. સર, રાજકોટમાં જે પેશન્ટ્સ આપ પાસે આવતા હોય, આપ જ્યારે એની સાથે વાર્તાલાપ કરતા હોય કે એને કન્સલ્ટ કરતા હો સર, એવો તો કયો ડેન્જર ઝોન આપ જોવો છો કે જે ખરેખર આવનારા 5 વર્ષ માટે ખૂબ જરૂરી છે કે લોકો એના ઉપર વર્ક કરે, દર્દીઓ એના ઉપર ખાસ વર્ક કરે? જો ન થાય તો પછી ઇટ વુડ બી અ બિગ બ્લાસ્ટ. એમ જેમ કે લંગ કેન્સર વધવા માંડ્યા છે અને સ્મોકિંગ હવે ફિમેલમાં પણ વધવા માંડ્યું છે. તો આ એક સમાજમાં એવી ખરાબ ટેવ છે કે જે આઈ થિંક એની જાગૃતતા વધારે લાવવી જોઈએ. અને વ્યસન મુક્તિ માટે જે આપણે જાગૃતતા લાવીએ છીએ, કાં તો એડવર્ટાઇઝથી કે બીજી કોઈ રીતે. કેન્સર હોસ્પિટલમાં તો ફક્ત કેન્સરના દર્દી આવે છે એટલે અમે તો એટલા લોકોને જ સમજાવી શકીએ છીએ, પણ જે લોકોમાં ક્યાંય દૂર દૂર સુધી કેન્સર નથી ને એમાં જો સ્મોકિંગ પણ ઘટાડી દેવામાં આવે ને તો પણ ઘણા બધા ટકામાં, પર્સન્ટેજમાં ઘટાડો લાવી શકે. પણ સર, ઇટ્સ અ સ્ટેટસ સિમ્બોલ ને. હવે જેમ તમે કીધું મહિલાઓમાં સ્મોકિંગની આદત વધુ જોવા મળે, વાત સાચી છે, પણ સર હવે એ લોકો એમ કન્સિડર કરે છે કે આજનું યુથ એવું કન્સિડર કરે છે કે ઇટ્સ અ સ્ટેટસ સિમ્બોલ. એમ કે માની લો કે આ ગ્રુપનો આ વ્યક્તિ સ્મોક કરતો હોય, નથી કરતો, કેમ નથી કરતો, તો હું એ સ્ટેટસમાં નથી આવતો, હું એ કોમ્યુનિટીમાં બિલોંગ નથી કરતો, અને સડનલી આ જે મ્યુટેશન જે આપણે કહેતા એમાં જે વધવાનો જે આંકડો આગળ આવે છે એ ખૂબ ભયાવહ છે સાહેબ. લોકોને ખાસ શું અપીલ કરશો આ મુદ્દે? લોકોને તો એ જ કહેવાનું છે કે હવે સ્મોકિંગ છે કે પછી કોઈ પણ વ્યસન છે, અને સવાલ ખાલી મહિલાઓનો નથી. પહેલાંના જમાનામાં મહિલાઓ નહોતી સ્મોક કરતી, પણ જે પુરુષો સ્મોક કરતા હતા એને કેન્સર થતું હતું. મહિલાઓમાં એક સામાજિક બંધન હતું, હવે નથી, તો હવે એ ડબલ લોકો સ્મોક કરે છે એટલે સંખ્યા પણ ડબલ થાય છે. તો આને કારણે જેટલા વધારે લોકો વ્યસન કરશે એટલા જ વધારે કેન્સર્સ આવશે. સર, એક સમયનો કન્સ્ટ્રેન્ટ છે, પણ એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ સર. રાજકોટના લોકોને ખાસ અપીલ શું કરશો કેન્સરથી બચવા માટે? આપે સ્મોકિંગ ન કરવું એ બાબતે આપે ખૂબ સરસ અપીલ કરી, પરંતુ કેન્સરથી બચવું હોય તો લોકોએ ખરા અર્થમાં કેવી લાઈફસ્ટાઈલ અપનાવી જોઈએ? એક તો હેલ્ધી લાઈફસ્ટાઈલનો કોઈ ઓપ્શન નથી, પણ કેન્સરથી બચવા માટે, કેન્સર બધાને તો નથી હોતું. આજે હું એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી જાતમાં અંદરને અંદર વિચારું કે મને કેન્સર હશે કે નહીં, પણ એ ખાલી વિચારથી નહીં થાય. મારે ડૉક્ટર પાસે જવું પડશે, અને જરૂર નથી કે કેન્સરના ડૉક્ટર પાસે જ જાઓ. જો તમે સ્મોકિંગ કે વ્યસન કરતા હોય કે તમારા પરિવારમાં કોઈને કેન્સર હોય તો એટલીસ્ટ અમુક ઉંમર પછી, 40 પછી તમે બોડી ચેકઅપ કરાવી શકો. બોડી ચેકઅપમાં લગભગ
ખ્યાલ આવી જ જતો હોય છે કે કેન્સર છે કે નહીં, અથવા તો એવા સિમ્ટમ્સ જેના ઉપર શંકા થઈ શકે એના ડૉક્ટરને, તો આવું થઈ જ શકે. એટલે ખાસ કરીને સ્ક્રીનિંગ જેને કહેવાય છે, જી. જેમાં કેન્સરની શક્યતા હોવાની શક્યતા ઓછી જ છે, છતાંય તમે કરાવો છો જસ્ટ ટુ બી સેફ. બીજો પાર્ટ એવો છે કે કેન્સર આવી ગયું છે પણ તમે ગભરાવ છો. તો અત્યારે આપણે એવા સ્ટેજમાં છીએ કે આ સ્ટેજ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે કે કેન્સર આવી ગયું છે પણ ગભરાટને કારણે ડૉક્ટર પાસે જ જતા નથી કે મને શું કરી નાખશે, બાયોપ્સી કરાવશે, પેલું કરાવશે, સોજો વધી ગયો છે, કાંઈ નહીં રહેવા દે, દવા લીધી છે, દુખાવો તો થતો નથી, તો શું કામ હું જાઉં. પણ પ્રોબ્લેમ એ જ છે કે જે દુખતું નથી એ જ કેન્સર હોય શકે. એટલે મેઇન તો અત્યારે આપણે આના ઉપર જ ધ્યાન આપવાની જરૂર છે કે જેટલું વહેલું કેન્સરના ડૉક્ટરને એની પાસે સારવાર ચાલુ કરાવી દે એટલું જ એનાથી બચી શકાય છે. જેટલું વહેલું તમે એક કેન્સરના સ્ટેજને પકડી લીધું એટલું બચવાના ચાન્સ વધારે છે, અને ભવિષ્યમાં કદાચ ક્યારે પણ કેન્સર ના આવે એના ચાન્સ પણ બહુ સારા છે. સર, આપે જે કીધું રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. સર, સ્ક્રીનિંગ કરાવવા માટે માની લો કે દર્દી કરાવે છે પણ એવા કોઈ સિમ્ટમ્સ ખરા કે જે વ્યક્તિને દેખાય તો એને કદાચ સતર્ક થઈ જાય ને એવું લાગે કે કદાચ મને કેન્સર હોઈ શકે ને હું ડૉક્ટરને કન્સલ્ટ કરું. સર, એવા કોઈ સિમ્ટમ્સ ખરા સર? જનરલી વાત કરીએ તો કોઈ પણ એવા સિમ્ટમ્સ કે જે આપણી આટલી લાંબી જિંદગી દરમિયાન આપણે ક્યારેય જોયા જ નથી, અને એ એવા સિમ્ટમ્સ કે આપણા સામાન્ય ડૉક્ટર્સ જે ફિઝિશિયન હોય કે જનરલ પ્રેક્ટિશનર હોય એમની પાસેથી દવા લીધા પછી પણ એ સિમ્ટમ્સ શાંત નથી થતા. 3 મહિના ઉપર ટાઈમ લાગી જાય છે, તો પછી એ કેન્સર હોવાની શક્યતા બહુ જ વધારે છે. એટલે કે તમે દવા સામાન્ય લો, દુખાવો થાય છે, દુખાવાની દવા લ્યો, ઝાડા, કબજિયાત કે કોઈ પણ શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી પડવું, આ એવા સિમ્ટમ્સ છે કે જેની જો દવા લેવામાં આવે અને મટે નહીં તો કેન્સરની શક્યતા બહુ વધારે છે. અનિયમિત વજન ઘટી જવું અચાનક, 6 મહિનામાં 10% કરતાં વજન ઓછો થઈ જવો, કોઈ ચાંદુ પડ્યું હોય કોઈ જગ્યાએ એ રૂઝાતું જ ના હોય, એવું નથી કે ચાંદુ મોઢામાં જ પડે, પગના તળિયામાં, ચામડીમાં, ગમે ત્યાં એ ચાંદુ પડ્યું હોય અને રૂઝાતું જ ના હોય, તો એ મેલિગ્નન્સી એટલે કેન્સર હોઈ શકે છે. થેન્ક યુ વેરી મચ સર. ખાસ તો આપણે આપનો કિંમતી સમય ફાળવીને અમારા આંગણે આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, ડૉક્ટર સાહેબે ખૂબ સારી વાત કરી કે કેન્સરમાં અત્યારના જે રીતે એડવાન્સમેન્ટ આવી ગયું છે, ટેકનોલોજી જે રીતે આગળ વધે છે, સામે જે સ્ક્રીનિંગના કેસીસ વધ્યા છે એટલે ડિટેક્શન રેશિયો વધ્યો છે, પરંતુ સાથોસાથ લોકોએ એ પણ સાવચેતી રાખવાની જરૂર છે કે રેગ્યુલર ચેકઅપ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જો અપનાવવામાં આવે તો કેન્સરથી બચી શકાય એમ છે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.